ચાર ધામ છે આપણા સનાતન ધર્મના, એક જગન્નાથપુરી, એક બદ્રીનાથ, એક રામેશ્વર અને એક દ્વારકા. આ ચાર ધામમાં ચાર ધામમાં ભગવાનની ક્રિયા અલગ અલગ છે. રામેશ્વરમાં ભગવાન સ્નાન કરે, બદ્રીનાથમાં ભગવાન ધ્યાન ધરે. રામેશ્વરમાં સ્નાનનું મહત્વ છે, 22 કુંડ છે, એમાં સ્નાનનું મહત્વ ભગવાન અહીંયા વિશેષ આપ્યું. બદ્રીનાથમાં જે એટલે ધ્યાનનું મહત્વ છે, અને જગન્નાથપુરીમાં જમવાનું મહત્વ છે. જગન્નાથપુરીમાં દરરોજના 52 મણ આજ પણ અહીંયા ભાત રંધાય છે. અને એમ કહેવાય છે કે 7 મટકા મૂકે એમાંથી પહેલું મટકું પહેલા પાકે, નહીં તો નીચેથી પાકવા જોઈએ ને, આ ઉપરથી નીચે આવે. બીજું જગન્નાથનું મંદિર એવું છે કે એ મંદિર ઉપરથી કોઈ ધજા પણ, એના પક્ષી પણ હજી ત્યાંથી પ્રસાર થતા નથી. જગન્નાથ ગયા હશો તો ખબર હશે, જે બાજુ પવન હોય એની વિરુદ્ધ દિશામાં ધજા ફરકે છે. નહીં તો પવન આમ હોય તો ધજા એ બાજુ જ ફરકવી જોઈએ ને, પણ જગન્નાથજીની ધજા એવી છે કે પવનની વિરુદ્ધમાં જાય. અને દરરોજનો 52 મણ ત્યાં દરરોજના ભાત રંધાય, એટલે અહીંયા જમવાનું મહત્વ છે. અને દ્વારકામાં રાજનું મહત્વ છે. ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા સોનાના ઝૂલા ઉપર ઝૂલે, અને આખા જગતનું રાજ દ્વારકાથી કરે છે. તો મને એમ લાગે છે કે આપણે કંઈક જોતું હોય તો વધારે ક્યાં જવું જોઈએ? દ્વારકા. રાજા છે ને એટલે રાજી થાય કંઈક ને કંઈક આપે. અમારા સુદામાને પણ એમ થયું કે હાલે મારા કૃષ્ણને મળીને આવું. સુદામા કઈ લેવાની ભાવનાથી નથી ગયા, પણ નથી ભાવના લઈને ગયા, છતાંય પ્રભુ એને આપ્યું છે. એટલે રાજનું મહત્વ દ્વારકામાં છે, ત્યાં ભગવાને રાજ કર્યું છે. આવા 4 ધામ છે આપણા સનાતન ધર્મના, અને ચાર ધામમાં ભગવાનની ક્યાંક ને ક્યાંક અલગ અલગ લીલા છે, અલગ અલગ ક્રિયા છે. પ્રભુએ ક્યાંય સ્નાનનું મહત્વ આપ્યું, પ્રભુએ ક્યાંય ધ્યાનનું મહત્વ આપ્યું, પ્રભુએ ક્યાંય ભોજનનું મહત્વ આપ્યું, અને પ્રભુએ ક્યાંક ને ક્યાંક ધામમાં રાજનું મહત્વ.